Hello everyone, welcome to my podcast IST with Ritan Shukla episode 4. Today we have Manohar Bhai Kapadia as a guest who is an artist and a well-known figure. Thank you very much. Okay uncle, welcome to the podcast. So મારે જાણવું હતું એઝ એન આર્ટિસ્ટ તમારી જર્ની વિશે થોડી વાત કરીએ આપણે તો એ કહેશો? ચોક્કસ વેદાંતભાઈ, આજ તો મને ખૂબ આનંદ છે કે ભાઈ તમારા સ્ટુડિયોમાં મને આવવાનો મોકો પણ તમે મને એક તક આપી. આર્ટિસ્ટ વિશેની જર્નીમાં તો સાયન્સ બેઝ હતો સ્ટુડન્ટ, પણ પછી ઓક્ટોબરમાં પરીક્ષા આપવાની થઈને ચિત્રકલા જોડે કાલા પથ્થરનું પહેલું પોસ્ટર મેં કોપી વર્ક કર્યું હતું. પછી 1980-81માં સેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ ખાતે મને પેઇન્ટિંગ વિભાગમાં એડમિશન મળ્યું, જ્યાં મેં મારો અભ્યાસક્રમ ચાલુ કર્યો. 86-87માં ડિપ્લોમાનો વર્ષ પૂરું કર્યું અને પછી એક વર્ષમાં આર્ટ ટીચર ડિપ્લોમાનો કોર્સ થતો હતો. એટલે અમારા સરે કીધું કે ભાઈ 6 મહિના 1 વર્ષમાં આ કોર્સ પૂરો કરી દે તો તારે ડ્રોઈંગ ટીચરની પણ તને એક સર્ટિફિકેટ મળી જાય. એ પૂર્ણ કર્યા સુધીમાં ખૂબ મહેનત કરી, ખૂબ સ્કેચિંગ કર્યું, ખૂબ કામ કર્યું. રજની વ્યાસ, શાંતિ શાહ, કેર યાદવ, ઘણા બધા નામાંકિત કલાકારો જોડે, નટુ પરીખ જોડે કામ કરવાનો લાભ પણ મળ્યો ને એ વખતે થોડા પૈસા પણ મળતા હતા, કારણ કે પપ્પા હતા નહીં એટલે જાતે જ બધું કરવાનું હતું. તો મેં અમદાવાદથી અપ એન્ડ ડાઉન કરતો હતો, સર ગુજરાત મેલમાં આવતો હતો, એટલે 6-10 અમદાવાદમાં આવી જાઉં. સાયકલનો જમાનો હતો અમારો એ વખતે, એટલે એ પછી હું રજની વ્યાસને ત્યાં જાઉં ચિત્રકામ શીખવા અને કરવા. એમાં બધી મહાભારત અને બધી જે બાળ વાર્તા જે કહીએ એના ઇલસ્ટ્રેશન રજનીભાઈ મારા અંડરમાં મને કામ આપતા હતા. પછી 11થી 5 કોલેજ હોય, ખૂબ કામ કરતા હતા, સ્કેચિંગ બહુ કરતા હતા. એ વખતે ટૂર પણ જતી હતી ને. પછી સાંજે 5થી 7 શાંતિ શાહ કરીને આર્ટિસ્ટ બહુ મોટા થઈ ગયા, જેણે મ્યુરલ ચિત્રો બહુ આપ્યા ગુજરાતને અને પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપમાં માસ્ટર્સ હતા. આકારને આકૃતિ નામની કોલમ ગુજરાત સમાચારમાં એ જમાનામાં ધમધમતી હતી અને એમાં કોઈ કલાકારનો આવે તો ગૌરવ લેતા હતા. જેમ કુમાર મેગેઝિનમાં ચીનુ મોદી પણ એકવાર કહેતા હતા કે મારી કવિતા છપાઈ ત્યારે ખૂબ પ્રસન્ન થયો તેમ. એટલે એ લેવલનું બધું હતું. ઘણા મોટા બીજા કલાકારો સાથે પણ કામ કરવાનો લાભ મળ્યો અને શો કરવાનો પણ થયો, પણ ખૂબ મહેનત કરી. એટલે ઢગલાબંધ સ્કેચ કહીએ આપણે, જ્યારે મેં મારી પસ્તી એક્સ્ટ્રા જે પેલા બધા કામ હોય આપ્યું ત્યારે આખી લારી ભરાઈ ગઈ હતી અને પોળની બહાર સુધી કોઈ બીજી પસ્તી ના લઈ જઈ શકે એટલી તો પસ્તી આપી હતી. મોટા મોટા બધા શહેરોમાં મેં ચિત્રના પ્રદર્શન પણ કર્યા અને ગ્રુપ શો અને વન મેન શો થયા. વિદેશમાં પણ મારા ચિત્રો પ્રસ્થાપિત થયા. શરૂઆતના સમયમાં પોતાની એક આઈડેન્ટિટી હતી નહીં, એટલે ખુરશી પરના વિષયના ચિત્રો હું કરતો હતો. ખુરશી માટેની મથામણ ને ખુરશી માટેના અત્યારે જે સમાજમાં ચાલતું, બહુ પોલિટિકલ નહીં, પણ ખુરશી એક એવી જગ્યા છે કે જ્યાં એ વ્યક્તિને પોતાને માન સન્માન મોભો મળે. અને ઘણા એવું પણ કહે છે કે ખુરશી એટલે કાંટાળો તાજ. એ પણ મેં અનુભવ્યું, પણ ખુરશી વિશે બહુ ચિત્રો કર્યા અને એમાં એક આખી સિરીઝ પણ કરી હતી ને નહેરુ સેન્ટરમાં શો કર્યો હતો, સક્સેસ ગયો હતો. જાવેદ અખ્તર એકવાર એમ જ મારા શો જો આવી ગયા હતા અને મને કહ્યું કે તેરે અંદર કિતના હૈ વો તુझे માલુમ નહીં. એટલે આ સ્ટેટમેન્ટ મારે આખી જિંદગી સાંભળવાનું રહ્યું ને અંદરથી વિચારવાનું રહ્યું કે મારે કેટલું પોતાનું કરવાનું. એમાં ગ્રાફિક કલા પણ કરતો હતો, પેઇન્ટિંગ કરતો હતો. એના જે શો ચાલતા ગયા પછી 2006-07માં ગાંધી આશ્રમમાંથી નટુભાઈ મિસ્ત્રીના કહેવાથી મને ગાંધીજી વિષય પરના ચિત્રોનું એક આમંત્રણ મળ્યું કે 1.5-2 મહિનામાં 2 ઓક્ટોબર આવે છે તો તમે ગાંધીજી વિષય પર ચિત્રો કરશો? એટલે એ વખત તો લેન્ડલાઇન હતો. તો મેં કીધું હા હું કરીશ. પછી 6x5ના મોટા 3 ચિત્રો, 4x4ના, 3x4ના એમ કરીને 9 ચિત્રો કર્યા હતા. અને એમાં આનંદની વાત એ છે કે 75% કામ ઘરે જ્યારે પૂરું થયું, અહીંયા દીપનમાં જ રહેતો હતો પાછળ, ત્યારે મુંબઈના એક સારા વેપારી અને આર્ટ કલેક્ટર, એટલે શો ઓપનિંગ થયા પહેલાં જ બધા ચિત્રો વેચાઈ ગયા હતા. મિલન શાહે એમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો કે ભાઈ આ ચિત્રો સારા છે. એની ટર્મ્સ કન્ડિશન પણ રાખી હતી. પણ કદાચ પહેલીવાર મારા જીવનમાં એવું થયું કે પ્રદર્શન કર્યા પહેલાં જ શોના બધા ચિત્રો મારાથી વેચાઈ ગયા હતા અને એનો બહુ મોટો આનંદ પણ હતો. રકમ તો સારી મળી છે. ત્યારથી ગાંધીજીના જીવન દર્શન ને પ્રયોગ દર્શન એટલે ફોકસ ગાંધીજી પર કર્યું અને જોયું કે અગાઉ પણ બહુ બધા ચિત્રકારોએ બહુ સુંદર ચિત્રો અને બહુ રિયાલિસ્ટિક
પછી બહુ સારી મેસેજવાળા પણ ચિત્રો કર્યા છે. પણ ઘણા બધા ચિત્રકારો સંપર્કમાં આવ્યા પછી, કેમ્પમાં ગયા પછી, દિલ્હી આઈફેક્સના એવોર્ડ ને એવું મળ્યા પછી કંઈક જુદી રીતના પ્રેઝન્ટ થવું એમ. તો આમ ગાંધીજીનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો આપણે જોઈએ તો એમની સ્કિન કે એમની જે દ્રઢતા કે એમની જે પોતાની એક આભા બહુ જુદી છે. આજની તારીખમાં હું કહું છું કે ભાઈ એમની આંખ સીધી તે જોવી સામાન્ય માણસને અઘરી પડે, પણ એને મેં કલરફુલ એટલે મારી લેંગ્વેજમાં, મારી ભાષામાં મેં થોડા કલર્સના પ્રયોગ કર્યા. અને હું પોતે એવું કહેવાય છે કે ભાઈ ઉત્સાહી, થોડુંક હસવું, કંઈક કટાક્ષરું કોમેન્ટ કરું અને લાઈવ જીવું, હસતા હસતા જ ખાસા લોકોને મજા આવે મારી જોડે. તો મેં એવા રંગોનો પ્રયોગ કર્યો અને એમાં થોડીક સફળતા મળતા બહુ બધા ચિત્રો કર્યા. અને 6 ઇંચનું પણ નાનું ગાંધીજીનું એક પેઇન્ટિંગ છે અને 6 ફૂટ બાય 150 ફૂટ લાંબુ એક પેઇન્ટિંગ પણ છે, જે અમદાવાદની ગુફામાં મહાત્મા ગાંધીને 150 વર્ષ પૂરા થયા ત્યારે આપણે એ ત્યાં પ્રેઝન્ટ કર્યું હતું. ઇન બિટવીન બધા બહુ મોટા ઘરોમાં અમદાવાદમાં, અને ઇવન શશી કપૂરને ત્યાં, અમિતાભ બચ્ચને ત્યાં, કોણ બનેગા કરોડપતિનું પેઇન્ટિંગ, એવા બધા અંબાણી સાહેબને ત્યાં, તમે ગયા છો? હા, એમને ત્યાં પણ ચિત્રો આપણા મુકાયા છે અને આપણને આનંદ થાય છે. મને યાદ છે તમે આપણે સંજય ત્યાં કોર્સમાં હું આવ્યો તો તમે એમને પણ એક હા કર્યું હતું પ્રેઝન્ટ. હીરો જીતેન્દ્રને પણ, જીતેન્દ્રને, સંજય દત્તને, હા, એ લોકોને પણ એ રીતે કર્યું હતું. આપણા સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ જે ભૂતપૂર્વ આપણા એ હતા એમને પણ કર્યું. પોરબંદરમાંથી મને સારો સપોર્ટ બલરાજભાઈ કરીને છે. એમને દર વર્ષે મારો શો 2 ઓક્ટોબરે ગોઠવતા હતા અને ત્યાં પણ એક લાભ મળતો હતો. તો આવા ઘણા બધા કામથી ઘણું બધું જાણવા શીખવા પણ મળ્યું. ને જો આજની તારીખમાં કાર્યરત રહેવાનું એટલે થાય કે જીવનનો મોટો આનંદ એ પણ છે કે જ્યાં જે કોલેજમાં ભણ્યું, CN ફાઇન આર્ટ્સ કોલેજમાં, ત્યાં ભણ્યું, ત્યાં ભણાયું એટલે પ્રાધ્યાપક રહ્યો અને પછી ત્યાં આચાર્ય તરીકે નિવૃત્ત થયો 2023માં. એટલે એ પણ બહુ મારા માટે ગૌરવ છે. ને એમાં તો માતૃ સંસ્થા કહેવાય. અને CN એટલે આખા ભારતમાં નહીં, વર્લ્ડમાં પણ તમે જાઓ તો CN 2 વાર બોલાય એવી સરસ સંસ્થાઓ મને બહુ મોટો લાભ મળ્યો. એટલે જીવન ધન્યતા છે. 42 વર્ષ જેવા CNમાં જ ગાળવાનો લાભ મળ્યો હતો. એટલે જીવનના 80% જીવન તો ત્યાં જ વિતાવન થયું. અને એઝ અ પ્રોફેશન તમે આમાં જુઓ તો હું એમ કહેતો હતો કે આમાં અર્નિંગ્સ થયા કરે એમ કે એકલું ચિત્રકલા પર જીવવું અઘરું છે. જોકે હવે સહેલું થઈ ગયું છે. પહેલાં એવું હતું કે જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એવું હતું કે એકલું ફિલ્મ બનાવીને પણ મુશ્કેલીઓ થતી હતી. ક્રિકેટ જગતમાં પણ એવું હતું કે આખી જિંદગી સરસ મહેનત કરી હોય, કરશન ગાવરી હોય કે એ લોકોએ, અને પછી છેલ્લી એમની વયસ કે ઉંમરમાં મુશ્કેલી પડતી હતી જીવન નિર્માણ માટે. ચિત્રકલા જગતમાં પણ એવું હતું કે પહેલાંના જમાનામાં 200-300માં ચિત્ર વેચાય તો ધન્યતા કે ખુશ હતું. હવે તો મારા વિદ્યાર્થીઓના ચિત્ર પણ લાખો કરોડમાં વેચાતા થઈ ગયા છે. હવે થોડું સહેલું છે, પણ દરેક ફિલ્ડમાં કામ તો કરવું પડે, ખૂબ મહેનત કરવી પડે. ને મને એમ છે કે મારા ઘરમાંથી ચિત્ર ગયું એટલે ગયું, પછી આપણે કોઈ વાર ના મળે એ બધું પ્રેક્ટિકલી. મને એક બેને સરસ સવાલ કર્યો હતો કે તમે કહેતા હતા કે તમારા કરતાં બીજા બધાના બહુ ચિત્રો સારા છે, તો એ લોકોનું આટલું વેચાણ કેમ નથી થતું એમ. તો ચિત્રકલા તો 100%ની 1000% આવડવી જ જોઈએ. તદુપરાંત ચિત્રકલાની જે કલા છે વેચવાની, કે સામેની દિવાલે ચિત્ર તમારું લાગે ત્યાં સુધીની કલા પણ આવડવી જોઈએ. એટલે એમાં એવું પણ નથી કે આપણે કોઈની સાથે ચીટ કર્યું કે આપણે કંઈ ઉસ્તાદી કરી, પણ એમને ગમતું એટલે એ પ્રમાણે આપણે. આર્કિટેક્ટ હિરેન પટેલે એકવાર 10 બાય 4નું ચિત્ર મારું લીધું હતું. એમણે કીધું કે સાહેબ 100 પટ્ટી બહુ સરસ છે વ્હાઇટ, પણ અમારે ત્યાં બ્રાઉન જોઈશે, થઈ જશે? અને કે 3 વાગે તો એ લોકોનું શૂટ હતું બંગલામાં. તો મેં હા જ પાડી, થઈ જશે એમ. અને એ બંગલે ગયા સવારે 8 વાગ્યાથી 1:30-2 વાગ્યા સુધીમાં એ આખું કામ પૂરું કર્યું. એટલે એવું પણ છે કે આપણે જે કામ આપણને મળ્યું હોય કરવું હોય. હિરેન પટેલે બીજું પણ એક આપણા ગોતામાં બિપિનભાઈ પટેલ કરીને બહુ સારા સરપંચ, એમના પિતાશ્રી, અને સ્કૂલને બધું, પેટ્રોલ પંપ પણ છે અને બહુ સારું નામ થાય છે. એમણે ત્યાં 6 બાય 12 ફૂટનું મોટું ચિત્ર એમના બંગલામાં રાખ્યું છે. ઘણી બધી જગ્યાએ મોટા મોટા ચિત્રો. RR શેઠની કંપનીમાં પણ એક અંકુરભાઈ એક ચિત્ર સરસ 9 બાય 5.5નું
કરાવડાવ્યું. એટલે હું થીમ પર બી કરું, કોઈના ફેમિલી થીમ પર પણ કરું. પોર્ટ્રેટ બહુ બધા કર્યા જીવનમાં. એ જમાનો તો બ્રોમાઇડનો, કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા પર રંગ કરીને કલર કરવાનો. તો આજની તારીખમાં હું કોમ્પ્યુટર વાપરું છું, પ્રિન્ટ વાપરું છું, ટ્રેસિંગ વાપરું છું, બધા મીડિયમ વાપરું છું. અને હું જાહેરમાં કહું છું કે મારા પેઇન્ટિંગમાં પ્રિન્ટ પણ છે જ એમ. ઘણા બધા એવું કહે છે કે જાહેરમાં સામેથી નહીં કહેવાનું કે ભાઈ તમે પ્રિન્ટ કે ઝેરોક્સ વાપરો છો. હું વાપરું છું, હું કહું છું. આફ્ટરઓલ તો એવું છે, મધમાખી જેવું છે કે મધમાખી તો ઘણી બધી જગ્યાએ બેસે, ફૂલ પર, પાંદડા પર, બધેથી રસ લે, પણ એ રસમાંથી પ્રોડક્ટ તો મધ આપે છે ને. તો આખરે તો મારું પ્રોડક્ટ જ મેઇન છે. આ પ્રોડક્શનમાં મને મારા સહાયક જે કંઈ કરતા હોય વિદ્યાર્થીઓ, નરેન્દ્રભાઈ કે બધા, મારો દીકરો મને ખૂબ મહેનત કરાવે છે અને બહુ કામ પણ કરાવે છે. એ પોતે બહુ સારો જાણકાર છે, એટલે મને કોમ્પ્યુટરના ફિલ્ડમાં પણ એ બહુ બધી મદદ કરે, લેઆઉટ કરી આપે, મારા કેટલોગ બધા થયા હોય એની ડિઝાઇન પણ કરે, પ્રિન્ટિંગ કરે, અને બધાનો બહુ સહકાર છે. છેલ્લા હમણાં 2 વર્ષથી સાપ્તી નામની ગુજરાત સરકારની ખાણ ખનીજ વિભાગની ધાંગધ્રામાં આવેલી સંસ્થામાં ડાયરેક્ટર થવાનો એક બહુ મોટો લાભ મળ્યો. ત્યાં પણ ઘણું બધું એવું કર્યું ને એ કરતાં સ્વભાવ મૂળ પ્રેમાળ, એટલે બધાને પ્રેમથી જોડવાનો પ્રયત્ન પણ કર્યો. એ જગ્યાએ બહુ સરસ કામ થાય છે. ને પથ્થરકળા, એટલે ધાંગધ્રા તો મૂળ પથ્થર છે, એ પથ્થરકળામાંથી અમે કંઈક નવા ક્રિએશનના બધા વિચારો કરીને ખૂબ કામ કર્યું. અમારા પટેલ સાહેબથી લઈને ધવલ સાહેબનો ખૂબ સપોર્ટ પણ હતો અને સીધું હતું કે હા તમે કરો એમ. તો એ પણ એક બહુ મોટો લાભ મળ્યો કામ સેવા કરવાનો. હવે થોડુંક ફ્રીલાન્સમાં રીતે મારા ચિત્રો કરવા છે. દુનિયાને પાછું કંઈક નવી રીતે પ્રેઝન્ટ થવું છે. હમણાં આર્ચર ગેલેરીમાં એક ગ્રુપ પ્રદર્શન ચાલે છે, એમાં પણ એક જુદીદનું ચિત્ર મૂકવાનો લાભ મળ્યો. બહુ બધી ગેલેરીઓ છે જે આ રીતે કોન્ટેક્ટમાં હોય અને ગેલેરી સાથે સંપર્કમાં એટલે રહેવાનું કે ભાઈ એ લોકોનું બહુ સરસ ચાલતું હોય, એટલે આપણે તો આપણા ચિત્રો જ સર્જન કરવાના રહે, બાકી તો બધું એ લોકો કરે. અને હું બાળકોને ભણાવવામાં મને બહુ રસ, એટલે સ્કૂલ કોલેજમાં તો ભણાવ્યું, પણ ચાઇલ્ડ આર્ટ જે કહીએ ને એ પણ મને વર્ષોથી. દીપનમાં પણ તમારા ક્લાસીસ તમે ચાલતા હતા? ક્લાસીસ મને એનો હવે તો એવો રેકોર્ડ થયો કે જે દીકરીને મેં ભણાવી હોય, હવે એની દીકરીને પણ ભણાવતો હોઉં. હમણાં એક 75 વર્ષના રૂપેશભાઈ શાહ છે, બહુ મોટા બિઝનેસમેન, એ છેલ્લા 5 વર્ષથી જો ચિત્ર શીખે છે. ડૉક્ટર અમરીશ પરીખ કરીને થઈ ગયા, બહુ સારા ડૉક્ટર, એમને પણ શીખવાડતો હતો. એવા ઘણા બધાને એવું ચિત્રકામ શીખવાડા કરતાં અમે વાતો બહુ કરી. અમારે ત્યાં પણ ક્લાસ ચાલતા હતા તો બધા સ્ટુડન્ટ આવે, બધા હાઉસવાઈફ બહેનો, તો એનો એક દીકરો એકવાર બોલી ગયો હતો કે તારા સર તો વાતો જ બહુ કરે છે. તો પ્રેક્ટિસ, એટલે મારું કેવું છે કે ભાઈ મટિરિયલ તો માર્કેટમાં મળે જ છે, પણ તમે એ કલર, તમે એ પેન્સિલ તમારી રીતે કઈ રીતે વાપરો, તમારી કેવી ઓળખ. ગઈકાલે એક ગુફામાં પુષ્પાબેનનો શો હતો, એ જોવા ગયો. તો મેં કીધું સાહેબ કંઈ સજેશન, તો બહુ મોટા છે ઉંમરમાં, કે સાહેબ કંઈક ટિપ્સ આપો, સજેશન આપો એમ. તો મેં કીધું હવે વોટર કલર બધું બહુ સરસ થઈ ગયું, પણ હવે તમે તાળા પર કામ કરો અને તાળાના 2000 ચિત્રો કરી દો. જેમ હિરેનભાઈએ 3000 તાળા ભેગા કર્યા છે, એવી જ હતા ઓપનિંગમાં. પણ એવી કોઈ જુદી થીમ સાથે કરે. એમણે ખુરશીનું ચિત્ર બહુ સરસ કર્યું છે. ખુરશી પર એમના દાદાના ચશ્મા છે, નીચે ન્યૂઝપેપર છે, સંદેશ. એટલે એવા મેસેજ ચિત્રો હોય તો પોતાની એક ઓળખ ઊભી થાય. અને કોઈ પણ કલાકારે પોતાની એક ઓળખવાળું કામ તો કરવું જ પડે, તો જ કંઈક આપ્યું કહેવાય. જેમાં જો આપણે જૂના પિક્ચરો ભૂલી ન શકતા, ઉપકાર પિક્ચર મનોજ કુમારે જે આપ્યું છે, આજની તારીખમાં ભૂલાય નહીં. રોટી કપડાં મકાન, એવા ઘણા બધા પિક્ચરો જેનાથી હું પ્રભાવિત પણ છું. ને એવું થાય કે જવાનું તો કોઈ ટેકનોલોજી પણ નથી, અને છતાં આટલું બધું કામ, કેવા એંગલથી, કેટલું બધું પ્રેઝન્ટેશન. અને મનોજ કુમાર પેલું વાક્ય છે કે ભાઈ કિતના પઢું જમાને કો ઓર કિતના કહું જમાને કો. એટલે આપણે તો એ જ કરવાનું છે, મધ્યસ્થ રહીને આપણે સમાજમાંથી કંઈ લેવાનું, પછી સમાજને તમે શું આપશો એ મહત્ત્વનું છે. ને મારે બીજું જાણવું હતું, વોટ કીપ્સ યુ મોટિવેટિંગ, એટલે તમારું ઇન્સ્પિરેશન કે તમારું મોટિવેશન શું છે લાઈફમાં? એટલે કે મને તો એવું છે કે નાના બાળક જોડે પણ કંઈ શીખવા મળે. ને હંમેશા હું જે કોઈ મહાન વિભૂતિઓ થઈ ગઈ, અભિનેતા હોય, નેતા હોય, કોઈ પણ જે કંઈ કોઈ સ્ટેજ પર પહોંચ્યા છે, તો એને ગોલમાં રાખવું કે ભાઈ ટાટા સાહેબ હોય તો
એવું એમણે શું કર્યું છે, એમને શું નહીં નડ્યું હોય. મારા ઘણા લેક્ચરમાં કહું છું કે અમિતાભ બચ્ચનને શું નહીં નડ્યું હોય, અને છતાં આટલી આપણે સાંભળ્યું છે કે ભાઈ આટલી બધી મેડિસિન પર એ માણસ જીવતો હોય અને છતાંય આટલો એક્ટિવ હોય ને આટલું કામ કરતો હોય. તેવું દરેકની જેમ સ્ટેજ થાય, સહેજ એમનું લોકભોગ્ય નામ થાય તો એમને ઘણું બધું પાસ કરવાનું હોય છે. અને ખરેખર તો સમાજ સંસારમાં નાની નાની વાતોમાં પડી રહેવું જોઈએ જ નહીં. આપણે તો કંઈક કરવા આવ્યા છે, આપણે શું કંઈક કકળાટ કરવા આવ્યા છે, એટલે એવી કોઈ વાત લઈને પોતાનું સર્જન કરવું જોઈએ, પોતાનું કામ કરવું જોઈએ. તમારા પિતાશ્રી માતાશ્રી હતા જ ને. હજુ મને વિશ્વભારતી બી યાદ છે કે આમ અંદર ગયો હોઉં તો કોફી પીધા વગર કદી ઓફિસની બહાર ના આવ્યો હોઉં. એટલે કેવું સરસ. અને એ વખતે હું કહેતો કે સાહેબ હમણાં હું આમને મળ્યો કોઈ લેખકને કે કોઈ મોટા માણસ, કાંઈ તો મિત્ર છે એમ કહીને તમારા મમ્મી ફોન પણ કરી દેતા હતા કે જો આપણા મિત્ર છે, બોલાવીએ એમને. તો એ એમને એમ નથી થતું. ને તમે અમુક યુથ ફેસ્ટિવલમાં પણ મમ્મી સાથે જતા એવું હા, મમ્મી કહ્યું. આપણે વિશ્વભારતી સ્કૂલનું જે યુથ ફેસ્ટિવલ જે ભવ્ય પ્રોગ્રામ કર્યો એમાં તમે એમાં બધું આયોજન ને બધું જ કરી આપ્યું હતું ને. આપણે તો ગામમાં આખું સરઘસ કાઢ્યું હતું યુથ ફેસ્ટિવલ. બહુ સફળ પ્રોગ્રામ હતો, બહુ સરસ કર્યો. અને થલતેજે તો ગૌરવ લેવું જોઈએ કે આવી બધી સ્કૂલો થલતેજમાં છે, અને એને ખરેખર તો એ સ્કૂલોનો પ્રાધ્યાપકોનો કે ટીચર્સનો કે દરેકનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાં ગુજરાતી મીડિયમના એક ટીચર કેવા સરસ હતા. એમ આપણે જઈએ તો આજની તારીખમાં જે કોઈ પ્રિમાઇસીસમાં જાય છે મારું જ બનાવેલું પોર્ટ્રેટ દુષ્યંતભાઈ સાહેબનું કેવું બધા લોકોને ગમે છે. તમે સ્કૂલમાં પણ આપ્યું છે પપ્પાનું પોર્ટ્રેટ ગિફ્ટ, એ મૂક્યું છે એન્ટ્રન્સમાં જ ઉપર. એટલે એવા સંબંધ, અને આ સંબંધને આજે પપ્પાજીના સંબંધમાં લગભગ 40 વર્ષ એટલે અહીંયા રહેવા આવ્યો ત્યારથી એવા સંબંધ છે. તો અંકલ તમે આટલું અચીવ કર્યું, તમને એવું લાગે છે હજી કંઈક અચીવ કરવાનું છે કે ધારા કરતાં વધારે મળી ગયું છે, અને છતાંય ડાઉન ટુ અર્થ રહેવું. એટલે આપણે તો પટાવાળા જોડે પણ ચા પીએ એવા સ્વભાવના છે, અને અધિકારી જોડે પીએ, પણ ડાઉન ટુ અર્થ રહેવાનું, અને જે પાસ થઈ ગયું એ જવા દેવાનું. બહુ એના માટે બહુ વિચારવાની જરૂર નથી. આવશે તો આવવાનું છે. અને આ તો કેવું છે કે દરેકના જીવનમાં, મને દૂરદર્શનના મારા ઇન્ટરવ્યૂમાં એક બેને પૂછ્યું હતું કે તમે માણસ છો? મેં કીધું હા. તો કે માણસને લાગણી પણ હોય અને ગુસ્સો પણ હોય, તો તમને બંને આવે? મેં કીધું હા આવે જ. તો કે ગુસ્સા સમયે તમે શું કરો? તમે કીધું કે એ સમય પસાર કરવાનો પ્રયત્ન કરવાનો. ગુસ્સો તો આવવો જ જોઈએ, આવવો પણ જોઈએ અને થવો જોઈએ, પણ કયા સમયે તમે એટલો કંટ્રોલ કરી અઘરું છે. બાકી તમે આ દુનિયામાં ક્યાંય પણ ઇવન સંસારમાં પણ ચાલવું હોય તો બધું ઘણું બધું જતું કરવું પડે. આપણે નથી કે આંખ આડા કાન પણ કરવા પડે ઘણીવાર. તો એવા નાના નાના, અને મારા બા કહેતા હતા કે જૂના જે વાક્યો છે આપણા કે ભાઈ સાંધા એટલા વાંધા, એ વાક્યને કોઈ વળગી રહે તો બહુ વાંધો ના આવે જીવનમાં એમ. અને સારી રીતે જીવવાનું. આપણે સાંજ પડે ખીચડી રોટલો જોઈએ, આપણે બીજું શું જોઈએ. અંકલ તમે આ ફિલ્ડમાં આટલા વર્ષોથી છો તો કંઈ ઓબ્સ્ટેકલ્સ નડ્યા તમને, કંઈ હર્ડલ્સ, કોઈ ચેલેન્જીસ ફેસ કર્યા તમે? એવું કોઈ પણ માણસ જીવે એટલે એને બધું તો આવે જ, અને તો પાસ કરવું જ પડે. આપણે અહીંયા જ પ્રદર્શિત તમે મોઢાના જે એક્સપ્રેશન બતાવ્યા છે એ નરેન્દ્રભાઈએ જ બનાવ્યા છે. તમને એની ઉપર જે વાયર લટકાયા છે તો એમાં પણ એક સેન્સિટિવિટી જુદી જુદી આવે છે કે પેલું ગુસ્સાવાળો જેને વધારે વાયર લટકી ગયા છે. પણ આ તો તમારા જીવનમાં રોજબરોજ આવે. એટલે એટલા માટે એવું છે કે ભાઈ મારું એક નાનું ચાલીટીનું છે કે ભાઈ દિવસો રોજ બરોજ આવે છે ને માણસો પડે પડે બદલાય છે. દિવસો રોજ બરોજ આવે છે, માણસો પડે પડે બદલાય છે. ક્યારેક સારા ને ખોટા અનુભવ થાય છે, એમ જ મનહર રોજ ઘડાય છે. આવું ઘણું બધું લખ્યું છે. 3 પુસ્તકો પણ લખી છે ને ગુજરાત દિવ્ય ભાસ્કરમાં અને ઘણી બધી જગ્યાએ મારી કોલમો પણ આવતી હતી આર્ટની. એ વખતે મજા આવતી. સંભાવમાં લખતા હતા, ભૂપેશભાઈ હતા, વડોદરા સાહેબ, ચીનુ મોદી, આ કાજલના પપ્પા, વૈદ સાહેબ, બધા મજા આવતી હતી. એ જમાનો આખો જુદો હતો, પણ દરેકના લાઈફમાં એ તો આવે જ. એને પસાર કરવાનું અને પોઝિટિવલી પસાર કરવાનું. આપણે ના ગમતું તો ઘણું બધું થાય, આપણને ગમતુંય ઘણું બધું થાય. એટલે હું તો એવું કહું છું કે જે દિવસે પહેલે દિવસ લગ્ન કર્યા
અને માઉન્ટ આબુ ફરવા ગયા, ત્યાં કોઈ એવું કહે છે કે લાવો આજે છૂટાછેડા કરવા છે, ત્યાં કોઈ નથી કહેતું. પછી જેમ સમય જાય અને જેમ જેમ એકબીજાના પ્રશ્નોને સંતોષવાની વાત ના રહે ને કંઈક પોતાના અપેક્ષાઓની વાત વધુ થાય, તો એ તો બધું દરેકના જીવનમાં આવવાનું. અને આ તો સદીઓથી આવતું રહ્યું છે. મારી 7મી પેઢીના દાદા પણ ઝઘડતા જ હશે, એટલે પ્રેમ પણ કરતા હશે ને ઝઘડતા હશે. પણ આપણે અહીં સુધી આવ્યા છે ને, આપણે આ સમાજમાં જીવું છે. કદાચ આ તો દુનિયામાં, વર્લ્ડમાં જ્યારથી દુનિયા હશે ત્યારે આ યુગ તો સર્વશ્રેષ્ઠ ગણાશે મારી દૃષ્ટિએ. એનો નાનો દાખલો એવો છે કે આપણે ભગવાનની વાર્તા સાંભળી છે કે વિષ્ણુ ભગવાન, નારદજી, કૃષ્ણ ભગવાન, મહાદેવજી, એ લોકો ઈચ્છા, એટલે એમની પાસે એટલી બધી શક્તિ હતી કે જે ઈચ્છા કરે એમના હાથમાં આવી જતું હતું. કે ભાઈ કમળ જોઈએ છે તો આમ કરે તો કમળ હાથમાં આવી જતું હતું. એટલે એમણે તપ સાધના કરીને એ પોતે એક શક્તિ પ્રાપ્ત કરી હોય ત્યારે એ વસ્તુ એમને પ્રાપ્ત થતી હોય. એવું આપણે આપણી વાર્તામાં કે જૂના પિક્ચરોમાં અમે જોયું છે. અત્યારે આ મોબાઈલ એ જ છે કે 10 ડિજિટ દબાવો અને પીઝાનો ઓર્ડર આપો એટલે અડધો કલાકમાં આપણા હાથમાં. એટલે કેટલું બધું ફાસ્ટ. અમારે લિયોનાર્દો વિન્ચી વિશે જાણવું હતું એ જમાનામાં તો વિદ્યાપીઠમાં જવું પડે, લાઇબ્રેરીમાં ચોપડી જલ્દી પેલો આપે નહીં અને એમાં શોધવું પડે. ને એમાં પણ જે 72ની સાલમાં જે ચોપડીમાં નિદાન થયું હોય એ જ વાંચવા મળે, એ જ પ્લેટ જોવા મળે. અત્યારે તો તમે લિયોનાર્દો આખું લખો એ પહેલાં તો તમને બાર્બરે આવી જાય અને પીઝાવાળો આવી જાય, બધા આવી જાય. કેટલું બધું જાણવા મળે છે. એટલે આ યુગ તો યુગ સર્વશ્રેષ્ઠ ગણાશે. પણ હાલના યુગમાં અમે જે જનરેશન જોઈએ તો દરેક માણસને જનરેશન ગેપ નડી જ છે અને નડે જ, હજુ નવી પેઢીઓમાં નડશે. પણ એને તમારે સમજવી પડે, તમારે એને અન્ડરસ્ટેન્ડ થવું પડે. તમે જ બધે પૂર્ણ હો, તમે જ જે અપેક્ષા રાખતા હો એ બધે પૂર્ણ ના થાય અને ક્યારેય કોઈની થઈ પણ નથી. મોટા મોટા મહાનુભાવો, ભગવાન હોય, કોઈ પણ ક્યાંય અપેક્ષાઓ નહીં. તો રામ ભગવાનને ક્યાં જવું પડે તો વનવાસમાં, કે કહીને જે સ્ટેટમેન્ટ હોય. એટલે ક્યારેય એ ના થાય. એકવાર મેં મારા દીકરાને કહ્યું હતું, એ પોતે સરસ ફિલ્મોને બધું બનાવે છે. મેં કીધું બેટા, દુનિયામાં એવું છે કે માણસને જ્યારે મળી જાય કાં તો મળવાની તૈયારી હોય ને પછી એ તુલના પર આવે. તો એનું એક્ઝામ્પલ એવું હતું કે ભાઈ તને એક બહુ સારો પ્રોજેક્ટ મળ્યો બોમ્બેમાં, જે 200 કરોડની ફિલ્મ થવાની છે અને તને 200માંથી 20 કરોડ મળવાના છે. તારે ત્યાં રહેવાનું છે અને ત્યારે ડાયરેક્ટર એવું કહે છે કે ભાઈ આપણે ઓરિજિનલ રામ ભગવાન અને ઓરિજિનલ કૃષ્ણ ભગવાન અવતરવાના છે અને આપણે એમની પર ફિલ્મ બનાવવાની છે. એવું બધું 1.5-2 મહિના કામ કરે એમની સાથે બધા જોડે. પછી તો મારો ફોન પર વાત કરે કે અહીંયા આવે તો તને થાય કે પપ્પા આપણે જે પેલું સાંભળ્યું હતું ને એ આવું નથી, એ તો આવું છે. આટલા મોટા ડાયરેક્ટર છે ને પણ એ તો જરા આવા છે, એ આવું નથી. ઇવન આપણે ભગવાનની વાત કરીએ ને પણ એ કદી બહુ રાઈટ ટાઈમ આવ્યા નહીં અત્યાર સુધી, પહેલાં આવી જતા હતા. એટલે જ્યાં તુલના થાય ને ત્યાં આપણી અપેક્ષાઓને સંતોષ અને અસંતોષ થાય. જ્યારે અસંતોષ થાય તો આપણે દુઃખ કેવું વ્યક્ત કરીએ, સંતોષ થાય તો આપણને સારી સુખની ભાવના થાય. પણ એનું એક લેવલ જ હોય છે. એ સમય પસાર કરી દો એટલે તમે પૂરું જ થઈ ગયું. આપણે 5 જણા PVRમાં પિક્ચર જોવા જઈએ, એમાં 3 જણાને ટિકિટ મળી, બીજા 2ને ના મળી, તો આપણે 3 જણા ઉપરની રોમાં ગયા જ્યાં બીજું પિક્ચર ચાલે છે. પહેલાં 2 જણા નીચેની રોમાં ગયા ત્યાં એક પિક્ચરનું નામ બીજું જ છે. 2 ને 10નો કાર્યક્રમ જે ચાલતો હોય, ઉપર જે 3 જણા બેઠા છે ત્યારે 2 ને 10 ત્યાં હસવાની વાત કંઈક છે પિક્ચરમાં, કોમેડી ચાલે છે. ત્યારે આપણે આમ બધાને જોઈએ તો કોઈ રડતું ના હોય. એ જ 2 ને 10 નીચેના થિયેટરમાં કોઈ રડવાની વાત ચાલે છે કે હિરોઈન કે હિરોની દીકરી કે દીકરો મરી ગયો છે. એ સિચ્યુએશન આપણે જોઈએ ત્યારે આપણે ટોકીઝમાં નજર કરીએ તો કોઈ હસતું ના હોય. જીવનમાં આ જ છે. તમારી સામે તમે જે અનુભૂતિ જે તમે કરો એ તમારી ફિલિંગ્સમાં જાય. એ ફિલિંગ્સમાં જાય એટલે તમને પ્રેઝન્ટ કરવાનું મન થાય. જો બહુ સારી હોય, તમને બરફ ગોળો ખાવાનું મન થઈ ગયું, તમે સરસ રીતે ચૂસતા હો, મજા પડે, તમારી નજર ચૂક થાય ને બરફ ગોળો પડી જાય. જીવનમાં આ જ વાત છે.
ઓકે અંકલ, મારે પણ જાણવું હતું તમારી પાસે કે તમે આટલા મોટા આર્ટિસ્ટ છો, તમને ક્રિટિસાઇઝ તો બધા કરતા જ હશે, તો હાઉ ડુ યુ હેન્ડલ ક્રિટિસિઝમ? એ મારે આ ફિલ્ડની અંદરની મેં કહ્યું એમ કે અમારે ગુરુ કહેતા હતા કે હવે તારું વિમાન ઉપર ચડવા માંડ્યું છે, એટલે નીચેથી દોરડા પડશે કે પગ ખેંચાશે એમ. તો એ તો હવે આખું વિશ્વવ્યાપી છે કે ભાઈ તમે સહેજ પણ ગ્રોથ કરતા હો કોઈ પણ માણસ તો એની આગળ પાછળ કામ થાય ને. મારું તો એક વાક્ય છે કે તમે ના હો અને તમે ચર્ચાઓ એ જ તમારી પ્રસિદ્ધિ. પછી તમે જે રીતે ચર્ચાતા હો તો કોઈ પર વિધાન આપવાની જરૂર હોતી નથી અને કોઈ માટે અભિપ્રાય આપવાની જરૂર હોતી નથી. કારણ કે મને વેદાંતભાઈની લાગણીની વેદાંતભાઈનું વ્યક્તિત્વ જુદું લાગ્યું હોય, નંદુભાઈને એમના એંગલથી જુદું લાગ્યું હોય, તો હું નંદુભાઈને કે કોઈ ભાઈને કે બેનને એવું ના કહી શકું ભાઈ વેદાંતથી ધ્યાન રાખજો, વેદાંત આમ છે આમ છે. કારણ કે મારો અનુભવ ને મારી અનુભૂતિ જુદી છે. વેદાંતભાઈ મને 2 લાખ રૂપિયા પણ આપ્યા હોય અને કોઈને 2 રૂપિયા ના પણ આપ્યા હોય તો એને અનુભૂતિ એને અનુભવ જુદો થાય, મને જુદો થાય. એટલે વેદાંતભાઈ પોતે કેવા છે એવું આપણે કોઈ દિવસ વિધાન ના કરી શકાય. પણ જ્યાં ક્રિટિસાઇઝની વાત આવે છે ત્યાં તો થવાનું, કારણ કે આ યુગમાં તો વધારે થવાનું. જો આટલા મોટા નેતાઓને કે આપણા મોટા મોટા માણસોને આટલું થતું હોય કે સાદા ઇન્ટરવ્યૂમાં પણ જો સહેજ પેલો આમ હાથના વાંકા ચૂકા કરે તો એનું ક્રિટિસાઇઝ થાય છે, તો એ તો થવાનું. પણ એને તમે કેવી રીતે પચાવી શકો છો? અને પહેલી વાત તો તમે અંદરથી કેટલા સાચા છો. આપણે આપણા હૃદયને પૂછી લેવાનું કે આ કર્યું તું કે નહોતું કર્યું. જો કર્યું જ ના હોય તો પછી કોઈથી બીવાની જરૂર નથી. અમારે ઘણા એવા પ્રસંગ થતા હતા કોલેજમાં એવું કે ભલભલા લોકો આવી જાય, પ્રેસવાળા પણ આવી જાય, આવું છે તેવું છે. તો હું કહી દઉં કે મારું આ ટેબલ ચોખ્ખું છે, અહીંયાથી રબડ પણ મારા ઘરે જતું નથી અને એ મારું ફિક્સ છે કે મારી કોઈ પણ પ્રિમાઇસીસમાં કે મારે જ્યાં મારું કાર્યક્ષેત્ર હોય ત્યાં મેં કોઈ આડા કામ કર્યા નહીં. એ અંદરથી મારું ફિક્સ હતું, એટલે મારે બીવાની જરૂર જ નથી. એવું કંઈક કરીએ તો આપણને અંદરથી થાય. એમાં પ્રગતિમાં એમાં અવરોધ થાય છે બધા, પણ એ પહોંચી વળાય કારણ કે આપણે અંદરથી ચોખ્ખા હોઈએ. હવે જે બહુ જ ચોખ્ખા ને બહુ સરસ રીતે કામ કરતા હોય ને એને આ બધી મુશ્કેલી વધારે નડે, પણ એનો કંઈ બહુ વાંધો ના આવે, અંત તો સારો જ આવે એવું છે. અને ખોટે ખોટું બધું ભેગું કરવું ને ખોટે ખોટું બધું કહેવું એ કોઈ મિનિંગ નથી, કોઈના માટે નથી. આપણે તો સારા મોટા માણસ આટલા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા એની જોડેથી આપણે એવું જ્ઞાન ના લઈએ કે એમને શું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપણે તો એ જ્ઞાન પ્રાપ્ત પણ ના કરી શકીએ. રજનીશની વિશે ઘણા બધા કહેતા પણ હવે એમની કેટલી બધી વાતો કેવું સરસ, મહર્ષિ ઋષિ માટે બધા વાત પણ કેટલું સરસ. હવે એ જે દુનિયાને આપીને ગયા છે તો આપણે એમાંથી લઈએ નહીં. સરસ મોરારજી દેસાઈ મને તો ગમતા વ્યક્તિ હતા, ભલે જે પણ પક્ષના હોય પણ મને ગમતા વ્યક્તિ હતા. અમે તો વિદ્યાપીઠમાં મેં એમને જોયેલા છે તો હું એમનાથી બહુ જ અભિભૂત જ છું કે ભાઈ આવી સરસ વ્યક્તિ એમ. મારે જાણવું હતું કે આજની જનરેશનમાં મારા જેવા યંગસ્ટર્સ માટે તમારો મેસેજ શું? કે બધાને આ પ્રશ્ન હોય છે, બધા કહે છે મહેનત કરવી, પણ શેખાદમ આબુવાલા પણ કહેતા હતા કે આ આપણી હાથની રેખાઓ છે, એમાં પૈસાની રેખા પણ હોય, જીવનની રેખા હોય, લગ્નની રેખા, બધું. પણ કે આ બધું તું મને રામ કરે ને આમ એટલે મુઠ્ઠી વળી, મુઠ્ઠી એટલે મહેનત. એટલે જ્યારે જે પણ કોઈ પણ યુગમાં મહેનત સિવાય કોઈ છૂટકો નથી. ખાલી એટલું કે તમે એવું વિચારો 2030માં મારે ક્યાં શું કરવું છે. વિન્ચી, લિયોનાર્ડો વિન્ચી ખાસ એના માટે એવું કહેવાય છે કે ખૂબ દૂરનું વિચારતા હતા. તો આપણે 2030 સુધીમાં શું કરવું છે, ક્યાં સ્ટેજે શું કામ, એ રીતે પહોંચવું છે અને પહોંચી જ શકાય છે. તમારી યુગમાં તો બહુ સરળતાથી પહોંચે, કારણ કે એટલા બધા સાધનો, એટલી બધી સગવડો છે. મેં કહ્યું એમ બધું તમને પ્રાપ્ત થઈ જાય. ખરેખર તો કમરે અને આંખે પાટો બાંધીને કામ કરવું અને 18 કલાક કામ કરવું પડે. આજની પેઢીમાં થોડુંક કરે છે પણ બહુ આખી જુદી વસ્તુ થઈ ગઈ છે એમાં. અને એનું રીઝન એ પણ મેં કહ્યું હતું કે અત્યારે યુવાનોને મોબાઈલ અને બાઇક જોઈએ જ. અમારી યુગમાં એ જરૂર નથી. એટલે મોબાઈલના પૈસા જે રિચાર્જ કરવા જોઈએ એ જોઈએ, એના માટે પૈસા જોઈએ. બાઇકમાં પેટ્રોલમાં જોઈએ. અમારા વખતે એવી નેસેસિટી એટલે બહુ જ ઓછી હતી, 50 પૈસામાં ચાલતું હતું. હવે એ લોકોને આ જરૂરિયાત છે એટલે અને એ લોકોને સ્ટાન્ડર્ડ જ વસ્તુ એટલે બ્રાન્ડેડ વસ્તુ જ પહેરવી હોય
અમે તો પેલો 20વાળો શર્ટ પેન્ટ લારીમાંથી લઈને પહેરેલો છે. એટલે પણ એ તો આખો યુગ જુદો હતો, પણ થઈ જ શકે છે. અને તમે જુઓ ને કે અત્યારે તો જાપાનમાં હમણાં અડધો કલાકમાં શું થાય આપણને ખબર પડી જાય છે. એવો યુગ છે. હા પણ પ્રાપ્ત થઈ જ શકે જો તમે મહેનત કરો અને એક ગોલ રાખો. એક સ્ટેટમેન્ટ છે મારું કે આપણે અહીંથી મંદિરે જવું છે કે મસ્જિદ કે ગુરુદ્વારા કે દેવળે જવું છે, તે રસ્તા પર તો પાનનો ગલ્લો પણ આવે, ફૂલની દુકાન પણ આવે, બીજું નાનું મંદિર આવે, ના ગમતી જગ્યાઓ પણ આવે. હવે તમે ક્યાં ઊભા રહીને ટાઈમ તમારો બગાડો છો કે વેસ્ટ કરો છો કે તમારો ટાઈમ ત્યાં પસાર કરો છો, એ તમારો. ક્યારેય કોઈ પાનના ગલ્લાવાળો એવું કહેતો નથી આવો ભાઈ મારે ત્યાં સિગારેટ પીવા આવો, મસાલો ખાવા. વાત સાચી. યુ હેવ ટુ ડિસાઇડ યોરસેલ્ફ. એટલે માણસે જ નક્કી કરવું પડે. પણ અઘરું છે. મન તો માકડા જેવું કહીએ છીએ ને, એટલે એને તમારે વશમાં. અને એકાંત બહુ જ નકામ. એકાંતમાં બહુ સારું કામ પણ થઈ શકે અને બહુ ખરાબ પણ કામ થઈ શકે. એટલે એકાંત જેને ફાઈ ગયું ને, એકલપણું જેને, હમણાં મેં મારા એક સ્ટાફમાં કહ્યું હતું કે પોતાની જાતે જ પ્રસ્થાપિત થવાનું હોય વ્યક્તિ હોય તો પોતાની જાતે મહેનત કરીને, પણ જ્યારે સંસ્થા ચલાવવાની હોય ત્યારે તો 5 લાકડી ભેગી જ થવી જોઈએ. એ 5 લાકડી ભેગી થાય તો કોઈ તોડી ના શકે. પણ જો છૂટક છૂટક હોય તો આપણી જૂની વાર્તાની જેમ એ તમે સંપ રહે નહીં, એ તૂટી જ જાય. સો થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન આઈસ ટીવી રિટાયર્ડ શુક્લા. તમને મને આશા તમને ગમ્યું હશે. થેન્ક યુ કહેવાનું ના હોય, કારણ કે આ તમારું ઘર છે. એટલે ઘરે તો હું હકથી, પપ્પા મમ્મી હતા તો હકથી આવતો હતો ને અહીંયા. એટલે આઈ વોન્ટેડ ટુ કોલ યુ હિયર, સો થેન્ક યુ.